પાપનો ક્ષય કરવો હોય તો શ્રીમદ ભાગવતનો આશ્રય, ધર્મનું સાચું સ્વરૂપ જોઈતું હોય તો શ્રીમદ ભાગવતનો આશ્રય. જે લોકો સત્સંગ વ્યવસ્થિત નથી કરતા એ લોકો ધર્મ અને કર્મને હંમેશા જુદા પાડે છે. ધર્મ અને કર્મ જુદા પાડો એટલે કર્મમાંય થાક લાગે ને ધર્મમાંય થાક લાગે. ત્યારે બે જુદું પાડો એટલે ખીચડી બની જાય અને પછી દાળ ને ચોખા જુદા પાડો, શું હાલત થાય આપણી? રંધાઈ ગયેલી ખીચડીમાં દાળ ને ભાત એ બે જુદા પાડવા બેસીએ એટલે નક્કી કોઈ એમ કે આ ભાંગ પીધી લાગે વગર શિવરાત્રી. એ મિક્સ છે, એનો સ્વાદ છે. જે લોકોને ધર્મ જુદો છે અને કર્મ જુદો છે એને કર્મ બંધન બને છે અને ધર્મમાં કંટાળો આવે. તમને પાઠ કરવામાં કંટાળો આવે, મંદિરે જવામાં આળસ થાય, પૂજામાં બેસવાની ઈચ્છા ન થાય. ક્યારેક કોઈ મોટા પ્રસંગે પૂજામાં બેસવાનું હોય તો એ અગાઉથી જ પંડિતજીને ઈશારો કરજો, ટૂંકમાં જલ્દી પતાવજો. અગાઉથી જ ઈશારો કરી દે, જલ્દી પતાવજો મહારાજ. 6 મહિને એકાદ વાર બેસવા મળ્યું હોય, 12 મહિને એક વાર શ્રાવણ મહિનામાં સરસ અભિષેક કરવા બેઠતા હોય, ત્યાં પણ ટૂંકમાં જલ્દી પતાવો. કારણ કે આપણને ધર્મમાં મજા નથી આવતી, ધર્મમાં આનંદ નથી આવતો અને કર્મ આપણને બાંધા કરે છે. જે કરો તે પાપય બાંધે ને પુણ્ય બાંધે, બધું બાંધે. ભાગવત સાંભળો એનાથી પુણ્ય ન થાય. કોઈ એવું માની લે કે આ કથા તો આખી સાંભળી આપણે તો આપણા બોપલમાં હતી એટલે પુણ્યનું ભાથું બાંધી લીધું. ના, બિલકુલ નહીં. ભાગવતની કથા સાંભળો એનાથી પુણ્ય બિલકુલ ન થાય. ભાગવતની કથા સાંભળો એનાથી પાપ બિલકુલ ન થાય. ભાગવતની કથા સાંભળો એનાથી પાપ અને પુણ્ય બેયથી છુટકારો થાય. એનું નામ મુક્તિ.